દેવાદિદેવ મહાદેવ એ સાકાર અને નિરાકાર બંને રીતે પૂજાય છે। ત્યારે ભારતભરમાં એવા અનેકો શિવ મંદિરો આવેલા છે કે જ્યાં આપને પથ્થરના શિવલિંગના દર્શન થતા હોય, પરંતુ આજે એવા શિવધામના દર્શન કરવા છે કે જ્યાં 1251 કિલોનું પારદનું શિવલિંગ સ્થાપિત છે। દસક્રોઈ નજીક આવેલ વહેલાલ ગામે પારદેશ્વર મહાદેવ મંદિર એકમાત્ર એવું મંદિર છે કે જેનું શિવલિંગ ધાર્મિકની સાથે સાથે આયુર્વેદિક મહત્વ પણ ધરાવે છે। તો આવું દર્શન કરીએ શિવપ્રિય એવા પારદના શિવલિંગના। શિવનો અંશ ગણાય છે પારો અર્થાત પારદ। 1251 કિલોના પારદના શિવલિંગના કરો દર્શન, જ્યાં મહિલાઓ દ્વારા કરાય છે શિવજીની સેવા પૂજા। દેવાદિદેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આપણા 18 પુરાણોમાં એક પ્રસિદ્ધ પુરાણ છે શિવ મહાપુરાણ, જેમાં દેવાદિદેવ મહાદેવની લીલાઓનું વર્ણન છે। એવું કહેવાય છે કે શ્રાવણમાં શિવ દર્શન અને શિવ મહાપુરાણનું વાંચન પુણ્યદાયી હોય છે। ત્યારે આજે પુણ્યકારી ફળ પ્રાપ્ત કરવા જઈએ અમદાવાદના દહેગામ નજીક આવેલ વહેલાલ ગામે, કે જ્યાં દેવાદિદેવ બિરાજે છે પારદના શિવલિંગ સ્વરૂપે। જે રીતે રુદ્રાક્ષ એ શિવજીનો અંશ ગણાય છે, તે રીતે પારદ મહાદેવનો જ અંશ ગણાય છે। વહેલાલ ગામમાં પ્રવેશતા જ એક ભવ્ય ગેટ દેખાય છે, જ્યાં શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ નામક શિવાલય સ્થિત છે। ગેટની ઉપર ધાતુથી બનાવેલ ઓમના દર્શન કરીને જ ભક્તોને શિવલોકમાં જાણે પ્રવેશ કર્યો હોય તેવી અનુભૂતિ થાય છે। કે પારાનું લિંગ એટલે દુર્લભ લિંગ। જેટલા પણ લિંગ બની શકે છે ભગવાનના પૂજન માટે। અત્યારે શ્રાવણ મહિનામાં તો આપ સૌ જાણતા જ હશો, પાર્થિવ લિંગ ખૂબ થાય અને પૂજા થાય। રોજ સર્જન થાય અને બીજે દિવસે સવારે સાંજે વિસર્જન થાય, પાછું બીજે દિવસે ફરી સર્જન થાય। એ આખો મહિનો કરનારા પણ કરતા હોય છે। એટલે પારદેશ્વર લિંગમાં વિશેષતા એ છે કે પારો એક તો સૌ જાણો છો કે મર્ક્યુરી એ લિક્વિડ ધાતુ છે, અને એવી ધાતુ છે કે જે બદ્ધ નથી થતી। બીજા કોઈ પણ ધાતુને બાંધી શકાય છે, પણ પારદને બાંધવું મુશ્કેલ છે એવું કહેવાય છે। પણ ભારતની એ જ વિશેષતા છે કે આપણા જે આર્ષ દ્રષ્ટાઓ, આપણા જે મુનિઓ ઋષિઓ થઈ ગયા, એ પારદેશ્વરના મહત્વને ખૂબ જાણતા હતા। સ્વયંભૂ લિંગ સહસ્ત્રેય તત્ફલમ સમ્યક અર્ચનાત તત્ફલમ કોટી ગુણાતીતમ રસલિંગાત અર્ચનાત ભવેત। સહસ્ત્ર એટલે કરોડ ગણું ફળ ભગવાન પારદેશ્વરના દર્શનથી થાય છે। જે સ્વયંભૂ એક કરોડો સ્વયંભૂ લિંગોના દર્શન અભિષેકનું જે ફળ છે, એ ફળ માત્ર એકવાર પારદલિંગના રસલિંગ એટલે પારદલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે। એટલો બધો ભગવાન પારદના શિવલિંગનો મહિમા છે। દવા દુવા અને સેવા એ ત્રિવેણી સંગમ છે અહીંયા। દિવ્ય ભૂમિ કહેવાતા આ સ્થળને શ્રી શ્રી માં અનંતાનંદ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। પારદેશ્વર મહાદેવ પરથી એ તો ફલિત થાય જ છે કે અહીં પારાનું શિવલિંગ સ્થાપિત હોય, પરંતુ આ મંદિરને વધુ વિશેષ બનાવે છે 1251 કિલોગ્રામનું પારાનું શિવલિંગ, જેના દર્શન માત્રથી જ જીવન ધન્ય ધન્ય બની જાય છે। ભવ્ય અને દિવ્ય આ મંદિર મર્ક્યુરી ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે। તો આ શિવાલયને 5 શિખર હોવાથી ભક્તો પંચશિખર મંદિર તરીકે પણ આ મંદિરને ઓળખે છે। ભગવાન શિવનો મહિમા તો અનંત છે, અપરંપાર છે। તેમના માટે દરેક ભક્તો એક સમાન છે, પછી તે રાજા હોય કે રંક, પુરુષ હોય કે મહિલા। સાચા મનથી ભજતા ભોળાનાથ એક સરીખું જ ફળ પ્રદાન કરે છે। વર્ષ 2001માં સ્થાપિત થયેલ આ ધામમાં પૂજારી કહો કે કરતા ધરતા કહો, તે મહિલાઓ જ છે। આશ્રમની સેવિકાઓ દ્વારા જ પારાના શિવલિંગની સેવા પૂજા કરવામાં આવે છે, અને એમાં પણ મુખ્ય સેવિકાને ભક્તો માં કહીને સંબોધે છે। 25 વર્ષથી આવું છું। જ્યારથી અહીંયા પારદેશ્વર મહાદેવની સ્થાપના થઈ ત્યારથી જ આવું છું। મારા અંદર જે ભાવ પ્રગટ થયા હોય એ ભાવ મેં ક્યારેય ભગવાનને પણ વ્યક્ત નથી કર્યા, પરંતુ એ ભાવ ભગવાને મારા પારદેશ્વર મહાદેવ દર્શન આંતરિક જાણે હોય એવી રીતે બધા જ પૂરા થયા છે।
આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબૂટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું જળ આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓ ઉગાડવામાં કરાય છે. કહેવાય છે કે પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણેય લોકના શિવલિંગની પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદના શિવલિંગના દર્શન માત્રથી જ પ્રાપ્ત થાય છે. શિવ એ સ્વ છે અને સંસાર પણ. શિવ સર્જન છે અને સંહાર પણ. શિવ આકાર અને નિરાકાર પણ છે. શિવ રૂપ છે અને વિચાર પણ. શિવ અદ્રશ્ય છે અને સાકાર પણ. શિવ જીવ છે અને જીવન પણ. તો આમ ભક્તો દિવ્ય અને ભવ્ય પારદના શિવલિંગના દર્શન કરીને શિવની સમીપ પહોંચી ગયા હોય તેવો કરે છે અનુભવ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.